ચોમાસા દરમિયાન શહેર તેમજ ગામડાઓમાં રસ્તાઓનો પ્રશ્ન માથાનો દુખાવો સમાન બન્યો છે। ત્યારે હવે નાગરિકો સાથે નાના ભૂલકાઓ પણ સરકાર પાસે સારા રસ્તાઓ માંગી રહ્યા છે। સમગ્ર વિગત જોઈએ અમારા ખાસ અહેવાલમાં। આસેડાના રામપુર ગામના અનેક રસ્તાઓ બિસ્માર। રસ્તાઓ ઉપર પાણી બાદ કીચડનું સર્જાયું સામ્રાજ્ય। કીચડમાં ચાલવા ગ્રામજનો સાથે બાળકો બન્યા મજબૂર। શાળાએ જવા માટેના રસ્તા પર ખાડારાજ અને કીચડનું સામ્રાજ્ય। બાળકો ભયના ઓથાર વચ્ચે ટાળે છે શાળાએ જવાનું। ગુજરાતના વિકાસ મોડલની ચર્ચા વચ્ચે ડીસાના આસેડા ગામે રામપુરાનો રસ્તો કાદવમાં ફસાયાનો અહેસાસ સ્થાનિકોને થયો, જેની જાણ અધિકારી અને જનપ્રતિનિધિને વારંવાર થઈ, છતાં પણ વર્ષો પછી શાળાએ જવા માટે બાળકોને પાકો રસ્તો નથી મળ્યો। રસ્તાની ખૂબ જ તકલીફ પડે છે અને અહીં સ્કૂલ સુધી છોકરાઓ પહોંચી શકતા નથી। તેમજ બીજી તકલીફ છે કે રસ્તાની માંગણી ઘણી વખત કરી છે। પહેલી વસ્તુ તો એ છે, લગભગ છેલ્લા 17 થી 18 વર્ષથી સ્કૂલ બનાવેલ છે અને હરેક વખતે હરેક ટર્મિનલમાં દરેક ધારાસભ્યને અમે આની રજૂઆત કરેલી, પણ આ રસ્તો કોઈ બનતો નથી, એટલે આ રસ્તો બનાવવા વિનંતી। આ દ્રશ્ય છે આસેડાના રામપુરા ગામની શાળાએ જતા બાળકોના। છેલ્લા 17 વર્ષથી આ પ્રશ્ન યથાવત છે। અનેક અધિકારીઓ, નેતાઓ, પ્રતિનિધિઓ બદલાયા, પણ ન બદલાય એ આ રસ્તાની દશા અને દિશા। રસ્તાના કારણે બાળકો શાળાએ જવાનું પણ ટાળી રહ્યા છે। નિશાળ બનાવી છે, ખેતરમાં જમીન આપી છે, પછી બાળકો ભણાવવા મૂકે છે તો બાળકો તકલીફ પડે, વરસાદ થઈ જશે, ગારો પડી જશે, ગારામાં પડી જાય છે, દફતર પણ પડી જાય છે। છોકરાને ભણવાનું કહે એટલે છોકરો રોવા માંડે છે। કેમ રોવા માંડે છે કે પપ્પા એ તો ગારા થઈ જાય, અમે હાલી કહેતા નથી, ભણે છે દાડી। એટલે અમારી વિનંતી છે, આટલો પાકો અમારો રોડ જોઈએ। રામપુરા શાળામાં શિક્ષણ સારું છે, વાલીઓ પણ જાગૃત છે। શાળામાં બાળકોની સંખ્યા પણ સારી છે। આધુનિક શાળામાં તમામ સુવિધાઓ છે, બસ શાળાએ પહોંચવા માટે પાકો રસ્તો જ નથી અને પરિણામે ભારતનું ભવિષ્ય આજ આ રસ્તામાં ફસાઈ રહ્યું છે। આ દ્રશ્યો જ વિકાસ મોડલની બીજી બાજુ બતાવે છે। આ શાળામાં આવવા માટે શાળાની સ્થાપના તો 2009માં થયેલી છે, પણ જે શાળાએ આવવા જવા માટેનો બાળકોનો જે રસ્તો છે એ ખૂબ જ કાચો રસ્તો હોવાના કારણે ચોમાસામાં ઘણી જગ્યાએ ખૂબ જ પાણી ભરાઈ રહે તો બાળકોને આવવા જવામાં ખૂબ જ તકલીફ પડે છે। ઘણી વખત તો બાળકો કે ખાડામાં પડી જતા, દફતર પલળી જતા હોય, આવા બનાવો પણ બને છે। આમ તો બનાસકાંઠામાં રામપુરાનો રસ્તો એક ઉદાહરણ છે, બાકી સમસ્યાઓ તો દરેક ગામડાઓમાં છે। પણ વિકાસ મોડલના દિવ્ય સ્વપ્નમાં રાજતા આગેવાનો અને તંત્રને આવા બાળકોની દશા અને દિશા ક્યારે દેખાશે તે જ એક મોટો સવાલ છે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।